ભરૂચ અંકલેશ્વર એક્સેસ વે પર પ્રી વેડિંગ રીલ્સનો જોખમી ખેલ, 6 શખ્સ સામેનો ગુનો, 4ની ધરપકડ, ડ્રોન મંજૂરી મુદ્દે તપાસ. ભરૂચ અંકલેશ્વર ભારત માલના પ્રોજેક્ટ હેઠળના નવી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પ્રી વેડિંગ વિડીયો શૂટિંગના બહાને જાહેર માર્ગ ઉપર જોખમી રીતે વાહન ચલાવી લોકોના જીવનને જોખમમાં મૂકવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો આધારે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશને 6 શખ્સ સામે ગુનો નોંધી 4 શખ્સોની ધરપકડ કરી છે. અંકલેશ્વર તાલુકાના પુંગામ નજીક આવેલા કેબલ બ્રિજ ઉપર એક બુલેટ તથા 4 ફોર વ્હીલર વાહનોને પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવવામાં આવ્યા હતા. રોડની વચ્ચેની વાહનો ઊભા રાખી ટ્રાફિકમાં અડચણ ઊભી કરી દિલ્હી ઢબે પ્રી વેડિંગ રીલ્સ બનાવવામાં આવી હતી, જેના કારણે અન્ય વાહન ચાલકોના જીવનને ગંભીર જોખમ થયું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. વાયરલ વિડીયો આધારે તપાસ કરતા બુલેટ ચાલક તરીકે ભરૂચ શેરાપુર વિસ્તારનો રહેવાસી મોહમ્મદ ફૈઝાન મોહમ્મદ સિદ્દીન નાખુડા હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે શૂટિંગમાં ઉપયોગમાં લેવાયેલી ફોર વ્હીલર ગાડીઓ ભરૂચના તુફેલ ગુલામ પટેલ, સુફિયાન ઇસ્માન મંસૂરી, અયાઝ સાદિક મનિહાર અને સાહિલ ઇકબાલ રાજ દ્વારા ચલાવવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત પ્રી વેડિંગ વિડીયોનું શૂટિંગ પીકે મુમેન્ટ્સ સ્ટુડિયોમાં કામ કરતા રિયાઝ ઘાંચી દ્વારા કરવામાં આવ્યું હોવાનું પણ ખુલ્યું છે. અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે મોહમ્મદ ફૈઝાન મોહમ્મદ સિદ્દીન નાખુડા, તુફેલ ગુલામ પટેલ, સુફિયાન ઇસ્માન મંસૂરી તથા રિયાઝ ઘાંચીની ધરપકડ કરી તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ રાખી છે. પોલીસ દ્વારા એક્સપ્રેસ વે ઉપર ડ્રોન ઉડાવવા માટે જરૂરી મંજૂરી લેવામાં આવી છે કે નહીં તે મુદ્દે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જાહેર માર્ગ ઉપર ગફલતભરી ડ્રાઇવિંગ કરી પોતાનું તેમજ અન્ય લોકોનું જીવ જોખમમાં મૂકવાના મામલે જીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જાહેર માર્ગ ઉપર સ્ટન્ટ, રીલ્સ કે શૂટિંગ કરવાનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.